ऐ भक्ति प्रेम रस बाटी हो ब्रजराज को आहा भक्ति प्रेम रस भक्ति प्रेम सोगा भक्ति प्रेम सोगा ब्रजराज को आहा राज को નબળો થાય ત્યાં જામે નહીં બીજું કઈ વાંધો નહીં ભલે વલ્લભાધીશ કી પ્રસાદમાં જયમું જામે જ બાપા જેવો પ્રસાદ લીધો ને એવી જ આપણે એકવાર જોરદાર જયકાર કરી અને જેટલી જયની મજા છે ને એટલી આ કલાકારોની મજા છે બે હાથ ઊંચા કરીને એકવાર આપણે જયકારો કરવો અને ઈ જયકારો છેટ પૂગી જવો જોઈએ બોલો વલ્લભાધીશ કી જય વાહ વાહ વાગણિયા ગામ કાપડિયા પરિવારના આંગણે રૂડો અવસર માંથી 501 ગૌલકવાસી મણિબેન મોહનભાઈ કાપડિયા 501 શ્રી ભેખાભાઈ મોહનભાઈ કાપડિયા 501 શ્રી અંબાબેન ભેખાભાઈ કાપડિયા 501 શ્રી નિકુલભાઈ ભેખોભાઈ કાપડિયા 501 श्री कृष्णाबेन निकुलभाई कापड़िया 501 श्री व्रज निकुलभाई कापड़िया 501 व्रज निकुलभाई कापड़िया बोलो वल्लभाधीश की जय જ્યારે જ્યારે જયકારો જ આપણે કરવાનો એક તાળી વગાડવાની આવે ત્યારે તાળી વગાડવાનું બાકી તો બધું આ દાઢીજી ઢાજણજીને જ કરવાનું છે એટલે નહીતર આપણને એમય થાય ઘણી વખત આ બધું યમનમ થાતું છે પણ ઠાકોરજીની કૃપા વગર કાંઈ થતું નથી ભાઈ બધાને બધું કરવું છે ને બાપા પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત હે કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસ મિલે ની બિના કૃપા ભગવાન જો ભગવાનની કૃપા ન હોય તો આમાંથી કાંઈ મળે પ્રિય બોલવું એટલે આમાં સારું બોલવું એમાં આ પદ છે એમાં તો એક શબ્દ એક કાનામાં તમને ફેર નો આલે એવું જે મને તમને મારા તમારા હૃદય સુધી પહોંચાડવાનું જે કાર્ય કરે છે એવા ભાઈ શ્રી કમલેશભાઈ બાંઘાવાળા જે પોતે ઢાઢણજીના પાત્રમાં આપની સામે પદો રજૂ કરે ત્યાર પછી ઢાઢણજીના પાત્રમાં ભાઈ શ્રી અમિતભાઈ માણેકવાડા આ બંને ઢાઢી અને ઢાઢણજી એ સવાર સુધી એને ઠાકોરજીની ઘેવડી કૃપા છે એક શબ્દ કાના માત્રમાં ફેર નહીં બાપા અને એ પણ સવાર સુધી આપણને આનંદ કરાવે ને ઈ આનંદ તો અલૌકિક આનંદ છે ને એટલે એકવાર જોરદાર તાળીના ગડાટથી આપણે આ બંને ભાઈઓને બતાવશું બોલો વલ્લભાધીશ કી જય
अरे पति तुम जाओ ई नंदराई के प्रगट भये सुकुमार अरे मांगो ये सुदान फिरन पानी पसार हे हे एकर मुरली अधर धर घूंघर वाले खेस इनकी सभी दौरद बसे हे नागर नंद किशोर नागर नंद किशोर नागर नंद किशोर एम प्रभु पास काई न मागिए अरे मागे पछतावो थाई उदासी आवे मुनाथ ने अरे वे पार सरी भगवतीओ आज्ञा करी कि ठाकुर जी पास कई मगाई नहीं प्रभु पासे कई न मागीए मागीए पछतावो थाय उदासी आवे मोनाथ ने वेपार सरीखो गणाय तो सेजे विचार आवे जेनी सेवा करिए जेनी पूजा करिए जेनी आराधना करिए एनी पाहे मागनी मागवा क्यां जવું હે આપણે બધા વૈષ્ણવ તો ઠાકોરજીના વાલા વાલા દીકરા કહેવાય એવું મોટા પાસેથી સાંભળ્યું છે અને સંતાન એના માવતર પાસેથી ન માગે તો માગવા ક્યાં જાય મોટાઓ આજ્ઞા કરે મગાય નહીં પણ મનોરથ કરાય કેવા મનોરથ કરાય यह मांगो गोपी जन वल्लभ यह मांगो गोपी जन वल्लभ આજના મનોરથી ક્યાં ગયા છે શું નામ ભાઈ આજના મનોરથી નિકુંજભાઈ અને એમનો પરિવાર આપણે બધા તાલીથી એને જોરદાર તાલીથી વધાવશું આપણે બધા તાલી વગાડો માં કંજુસાઈ ન કરાય અને પ્રભુને એવી વિનંતી કરીએ આપ્યું છે એનાથી હજી 10 ગણું એને આપે આવા નવા સુંદર કાર્યો કરતા રહીએ વૈષ્ણવને તેડાવતા રહીએ પ્રસાદ લેવડાવતા રહીએ અને ભેગા પાછા અમને તેડાવતા રહીએ માગવા જાય છે માગી લઈને મોટાઓ આજ્ઞા કરે શું મગાય કે મારી ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને મારા પ્રભુને હું સોનાના પલને ઝુલાવું ત્યાર પછી જ્યારે હું જલ ભરવા જાઉં પ્રભુ માટે ત્યારે જલ ભરવાનો ગાગરો સોનાનો વિચારો બેસી જાઓ બધા જેના ઘરે પ્રભુ સોનાના પલને ઝૂલતા હોય અને જેના પ્રભુને જલ ભરવાનો ગાગરો સોનાનો હોય વિચારો એ ઘરનો વૈભવ જ કેટલો હોય મગાય નહીં પણ મનોરથ કરાય જેમ આજના મનોરથીએ મનોરથ કર્યો તો મારે આવી તે સુંદર મજાનો મનોરથ કરી ઠાકોરજીને પધરાવી વલ્લભને પધરાવી વૈષ્ણવને તેડાવી અને પ્રસાદ દેવડાવવો છે તો આજે ઠાકોરજીની કૃપાથી આજે એનો મનોરથ સિદ્ધ થયો
અને અમે કીર્તન મંડળી એક મનોરથ નક્કી કર્યો છે ભાઈ, અમેરિકામાં જઈને ભેટ લીલા કરવી. હવે પ્રભુ ઈચ્છા પૂરી કરવી ન કરવી એની ઈચ્છાની વાત છે. अरे कृष्ण जन्म सुनी अपने पति सो ढाढनिया हंसियों बोली. अरे जाओ ए जाओ, अरे जाओ जाओ तुम नंदनपति के अरिदान कोठरी खोली. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. બધા વ્રજવાસી ઠાકોરજીના દર્શન કરવા નંદાલયમાં આવ્યા. નંદ રાજા હતા, ભંડાર ખુલ્લા મૂકી દીધા, જેને જી જોઈ લઈ જાય. જો અમારા તેદુના મગન બાપાએ તેદુની પેટી વગાડે. તો આ અમારે શરમની પૂછડી કે અમે જાય નહીં, બહુ સમજાય તો એ કે જાય તો ખરા, જડશે હું તો ભગવદીઓ વર્ણન કરે. अरे तुमको मिलेगा वागा बीड़ा और दक्षिणा भर भर जोरी. અને મગનભાઈ અમે અમારા હાટુ કઈ માંગ્યું જ નહીં, બેનોને કઈ જાજી અપેક્ષા ન હોય. એક શબ્દમાં માંગ્યું, જેટલા ભાઈઓ બેઠા છે એ ભાઈઓ એની જિંદગીમાં બેનોને એકવાર તો એમ કીધું કે તમારા બુદ્ધિ ન હોય. સાચું ખોટું? બિચારા દાંતે નથી કાઢી શકતા, બોલો. પણ બેનોમાં જે બુદ્ધિ હોય ને કલ્પના ન કરી શકે. એક શબ્દમાં માંગ્યું, ए हमको मिलो नख सीख लो कहनो. हम जानो हमको मिलेगो नख सीख लो गहनो. आ पगना अंगूठाथी, अंगूठाना नखथी माथा ચોટલી ઉધીને બધાય ઘરેણા માગી લીધા. આમાં ક્યાં પોગવા જાવ તમે? अरे नाचे नाचे नाचे, अरे नाचे रंग भरी आधार, नाचे रंग रानी की, अरे कुखी रानी सब सुख सब सुख फलन फली आजाद नाचे रंग भरी.
सब सुख फल न फली सब सुख फल न फली જો एक ग्रह ग्रहते गोपी जुर मिल आई एक ग्रह ग्रहते गोपी जुर मिल आई हरखित मोद भरी ग्रह ग्रहते ग्रह ग्रहते ग्रह ग्रहते ताणे क्या ए होत बधाई मंगल गावत હાલો આમાં ઢાઢણે ટાઈમ નથી પણ ઊભા થાય ઊભા ઊભા બોલજો હોત બધાએ મંગલ ગાવત ભય સુમતીએ મુદરી પેરાવી તભય સુમતીએ મુદરી પેરાવી हरखित मोद भरी तबय सुमति सुमतिए मुदरी पेराई तबय सुमतिए मुदरी पेराई अने हरखित मोद भरी तबय सुमति
તબ યસુમતીએ મુદરી પહેરાવી ત્યાં તો હરખિત મોદ ભરી મુદરી કેતા વીટી વીટી કઈ પહેરાવે હે કઈ પહેરાવ તમે પહેરી લીધી છે આ હિંમતભાઈ કે ઓછો ભાવ હોય તઈ એલા તમને અટાણ સુધી ખબર હોય તો અટાણ સુધી દાંડી લાગી જાય આવતાર્યો આગળ અહીં જગ્યા છે આવું હોય તો અહીંયા બેસવા આવું હોય તો જગ્યા છે દાઢી અને દાઢણ નાચવા ગાવા લાગ્યા નંદરાયજીના વંશનો ગુણગાન ગાવા લાગ્યા તો યશોદાજી એટલા બધા રાજી થઈ ગયા દાઢણજીને એટલે કે અમને વીટી પહેરાવી દીધી અને વીટી કઈ પહેરાવે હતા નક્કી થાય તઈ વીટી પહેરાવે હવે યશોદાજી એ સમયે અમારું આની હારે નક્કી કરી દીધું હવે જ્યાં આવે ત્યાં ફાફા મરાય આવો થોડી મીડ હોય પછી જ્યાં આવે ત્યાં આટા નો મરાય એ તબ યસુમતીએ એ મુદરી ફેરાવી એ ત્યાં તો હરખી મોત ભરી એ જો જય હો આ મનોરથીએ મનોરથ કર્યો નિકુંજભાઈએ મનોરથ કર્યો આપણે બધાને તેડાવ્યા કીર્તનિયા કીર્તન કરે આપશ્રી પધાર્યા બધા વૈષ્ણવ પધાર્યા ગામજનો પધાર્યા બધાએ અગાય અગાઈને પ્રસાદ લીધો અગાય અગાઈને કેતા ધરાય ધરાય આ બધા તેનું કાર્ય કરે છે તો આપણે બધા બેઠા બેઠા શું કરશું કાંઈક તો કાર્ય કરવું જોશે કાંઈક સેવા કરવી પડે તો શું સેવા કરશો જ્યારે આમાં દાઢીજી છે ને રાગના નરવા ઊંચા અવાજે આમ ટીપ મારે ને ત્યારે બે આંખ ઊંચા કરીને જે હો હે તૂટી જાય તો તૂટી જાય આપણા હાથમાં હું દે હે થાવા દેહો ને એ દેહો બલિહારી હો એ હસી બોલી એક તખત મહરી સો એ અરે દેખન લાલ હરી આધા રાધે એમને તમને કઈ વાંધો છે તમને અમારી કઈ વાંધો છે હિંમતભાઈ તો આ બધા જે હો દેવો કરે તમને હું વાંધો હાથી બોલી કહત મહરી તો देखन लाल अरी देखन लाल यरी यादादन नाथे रंग યશોદાજીએ ઠાકોરજી રે નક્કી તો કરી નાખ્યું હસી બોલી જય કહત મહરીસો દેખન લાલ હરી એક સમય હતો આ હિંમતભાઈ જ કહેતા હતા બાજુના ગામના થાય ને તમારે
ઈ કે મારી જ્યારે હગાઈ થઈ ને તઈ કે વડીલોએ નક્કી કરી નાખ્યું કે જીનકા જીનકા હતા તઈ સગાઈ થઈ ગઈ. મગનભાઈ ને કઈ ખેડો આંબે વડીલો નક્કી કરતા બચપણમાં વડીલો ભેગા થાય નક્કી કરે કે તમને દીકરી દીધી ને તમને દીકરો દીધો. પછી છોકરા જુવાન થાય ઉંમર લાયક થાય તો લગ્ન લે ત્યાં સુધી જોયા ન હોય એવડા બંધમાં રમતા હોય. લગ્ન થઈ ઘરે આવે લાઈટ નો ગુણ તો ઉચકાવે ને ત્યાં ખબર પડે એકો દોડીને બાદશાહ નીકળ્યા હતા. પણ એ સમય બહુ સારો હતો. અમે તો એમ કહેશું વડીલોની ઈચ્છાને માન આપ્યું. વડીલો ખાલી રૂપનું જોતા, કુટુંબ પણ જોતા, સંસ્કાર જોતા, કુટુંબ કેવું છે, ખાનદાન કેવું છે. અને કદાચ 19-20 હોય તોય વડીલોની ઈચ્છાને માન આપી અને આજીવન નિભાવી. અને આજનો સમય ગુહળિયો વાયરો. ઘણા એવા યુગલો જોયા છે લગ્ન પછી ખાલી 15 દિવસની અંદર છૂટાછેડા અને ખાસ પટેલની નાઈટ. ખાસ પટેલની નાઈટ લગ્ન પછી 15 દિવસમાં છૂટાછેડા. 15 દિવસની અંદર એને શું ખાનદાન જાણ્યું, શું એના હાહુ હારાને જાણ્યા. નહીં માનો અત્યારે બધા દીકરા દીકરી એટલા બધા સ્વચ્છંદી થઈ ગયા છે. અને એમાં ખાસ આ લગ્ન જીવન દીકરા દીકરીનું તોડાવવામાં મા બાપ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. એમાં ખાસ કરીને માતા, માફ કરજો કોઈને દુઃખ લાગે તો, ખાસ કરીને દીકરીની માં આ દીકરીના લગ્ન જીવનની અંદર ઉપદ્રવ મચાવવામાં દીકરીની માં ખાસ ક્યાંક ને ક્યાંક જવાબદાર. એનું કારણ દીકરી લગ્ન કરીને વહી ગઈ, એના સાસરે ગઈ. ચિંતા હોય, ચિંતા કરાય આપણા બાળકને, ચિંતા આપણે ન કરી તો બીજું કોણ કરે? પણ એટલી બધી ચિંતા ન કરો કે દીમાં 10-10 વાર ફોન કરો. દીકરીને ફોન લઈને એના રૂમમાં વહી જવું પડે. સાહેબ એની મમ્મીનો ફોન આવે અને દીકરી એના રૂમમાં જતી રહી વાત કરતી કરતી. સામાન્ય વાત હોય તોય પણ એની સાસુના મગજની અંદર ઝેર રેડાય. આ સત્ય હકીકત છે, સ્વીકારવી ન સ્વીકારવી એ આપણી ઈચ્છાની વાત છે. હાલો ए हंसी बोली जय कहत महरी सो अरे तब यसमती अरे लाल दिखायो शोभा सिंधु भरी तब यसमती लाल दिखायो शोभा सिंधु भरी तब यसमती पद्मनाभ सहचरी छविनी रखा ए भारत सर्वस्वरी भारत
गाते रहो ए पद्मनाभ सर सभी पीर खात है ए वारस सर्वसरी या दादन नाथे बलिहारी हो ए नाचे रंग भरिया दादन नाचे रंग भरी दादन दादन गुरु गोविंद दोनों खड़े एक किसी को के लागू पाए ए बलिहारी गुरुदेव की जिन गोविंद दियो हो बताए जिन गोविंद दियो हो धरणियती व्याकुल भई और विधि सो करत पुकार श्री वल्लभ अवतार ले तारो सब संसार तारो सब संसार ए श्री श्री वल्लभ नाम यघात है अरे जहाँ तहाँ मत बोले ए जब हर जन ग्राहक मिले ताके आगे खोले ताके आगे श्री वल्लभ धीरज धरे तो अरि कुंजर मन भर खाई स्वान एक टूक के कारण बहुत घर भटकाई बहुत घर भटकाई ભગવતીઓએ ગાયું શ્રી વલ્લભ ધીરજ ધરે તો કુંજર મનભર ખાય કુંજર કેતા હાથી
હાથીને કેટલું બધું ખાવાનું જોઈએ, પણ એને એના માલિક ઉપર વિશ્વાસ છે, ભરોસો છે, એટલે જ્યાં બાંધ્યું છે ત્યાં એને અનાયાસ એને જેટલું ખાવાનું જોઈએ એટલું મળી જાય. એનાથી વિપરીત શ્વાન એક ટૂંક કે કારણ બહુત ઘર ઘર ભટકાય. શ્વાન કેતા કૂતરો, કૂતરાને ખાવાનું કેટલું જોઈએ? ખાલી એક બટકું. પણ એને ભરોસો નથી, વિશ્વાસ નથી, એટલે એને આખા ગામમાં ભટકવું પડે છે, છતાંય ભૂખો ને ભૂખો. આપણી દશા પણ કઈક અત્યારે આવી જ થઈ ગઈ છે. જેને માનીએ, જેની સેવા કરી, જેની પૂજા કરીએ, આમ તો કલયુગની અંદર કીર્તન ભક્તિ શ્રેષ્ઠ કીધી, પણ મોટાઓ આજ્ઞા કરે, જેને માનો, જેની સેવા કરો, એમાં અનન્ય નિષ્ઠા. જે જીવને બ્રહ્મ સંબંધ થયું, આ ગામની તાસીર કેવી છે બહુ ખબર નથી અમને. ક્યારેક ક્યારેક દાઢલીલા થાય છે એવા સમાચાર અમે સાંભળ્યા. આમાં દાઢલીલા જોઈ છે કેટલા? બધાએ જોઈ છે? ખ્યાલ છે બધાને દાઢલીલા એટલે શું? પેલા સમજી લે દાઢલીલા એટલે શું. ઘણા બધા વિચાર આવે યુવાનોને, ગાડાવડા બે ના બે ગાયા રાખશે ને આમનામ જ કઈરા રાખશે, કરશે હું હવારુથી. આ દાઢલીલા આજકાલની પ્રણાલિકા નથી. એક બેર દશરથ ઘેર આયચો, રામપુત્ર ભયો જાગે. જ્યારે અયોધ્યાની અંદર રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું, ત્યારે દાઢી અને દાઢણ યાચના કરવા માટે દશરથ રાજાના દરબારમાં ગયા હતા. ત્યાર પછી આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોવર્ધનધર પ્રભુ બાલકૃષ્ણ પ્રભુનું જે પ્રાગટ્ય થયું વ્રજની અંદર, ત્યારે દાઢી અને દાઢણ યાચક બની અને નંદરાજાના દરબારમાં યાચના કરવા ગયા હતા. ત્યાર પછી આપણા મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, ત્યારે પણ દાઢી અને દાઢણ યાચના કરવા ગયા હતા. એટલે ટૂંકમાં જોઈએ તો દાઢી અને દાઢણ છે ને, જેમ આપણે પેલા બારોટ આવતા આપણા વંશની વંશાવલીની પાસે હોય, એમ દાઢી અને દાઢણી નંદરાયજીના બારોટ છે. આમ સાદી રીતે જોઈએ તો. અને બીજી રીતે જોઈએ તો દાઢી અને દાઢણ વેદ, દાઢી છે વેદનું સ્વરૂપ છે અને દાઢણજી છે એ શ્રુતિનું સ્વરૂપ છે. પ્રભુના ગુણગાન ગાવા સામાન્ય જીવની કક્ષા નથી કે ઠાકોરજીનું ગુણગાન ગાઈ શકે. પ્રભુએ પોતાનો યશ વિસ્તારવા માટે, યશ વધારવા માટે દાઢી અને દાઢણને પૃથ્વી ઉપર કીધું, જાઓ ત્યાં જઈ અને અમારા નામનું ગુણગાન કરો. આ રામા અવતાર વખતના દાઢી અને દાઢણ છે ને આજે પણ પારવા પારવા છે. તો આજના જે મનોરથી છે એ મનોરથી આજના દિવસ પૂરતા નંદરાજા અને યશોદાજી કહેવાય. અને જ્યાં આપણે આનંદ કરી રહ્યા છીએ, આજે કોઈ નિકુંજભાઈ નું ફળિયું નથી, પણ આજે આ સાક્ષાત નંદાલય છે. પ્રભુને પાલને ઝુલાવ્યા, બધાએ આનંદ મહોત્સવ કર્યો. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજે આ નંદાલય છે. નંદાલયની અંદર આપણે બેઠા બેઠા તો દાઢી અને દાઢણ શું, તમે બધા શું છો? આ બધા બેઠા છે એ કંઈક ને કંઈક સ્વરૂપે તો ત્યારે હતા જ. તો મોટાઓ આજ્ઞા કરે,
જે બધા વૈષ્ણવો ભાઈઓ બહેનો છે એ ગોપ ને ગોવાળો છે. નંદાલયની અંદર જ્યારે ઠાકોરજીને પલને ઝુલાવતા હતા ત્યારે ગોપ અને ગોવાળો, ગોપી અને ગોવાળો બધા ભાન ભૂલી ગયા હતા. 1 વર્ષ સુધી નંદ મહોત્સવ આવેલો. 1 વર્ષ સુધી નંદ મહોત્સવ આવેલો. જ્યારે ઠાકોરજીનો 5મો પ્રાગટ્ય દિવસ આવ્યો તો ખબર પડી 1 વર્ષ થઈ. કેવો આનંદ હશે. તો જ્યારે જ્યારે જો આમાં જોવાનું કઈ નહીં આવે, આમાં જોવાનું કઈ નહીં આવે. અમે ડાઢીને ડાઢણ બે જ ગાશું, વધારે થશે તો અમારે ભેટિયાજી બે જોક્સ કહીને આનંદ કરાવશે. પણ અહીંથી જે પદનું ગાન થઈ રહ્યું છે, જે અમે અહીંથી પદનું ગાન કરીએ છીએ, એ પદ કોઈ એલફેલ પદ નથી. મારા તમારા જેવાની રચના કરેલી નથી. આજથી 550 વર્ષ પહેલા મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ચંપારણ્યમાં. ત્યાર પછી એમના લાલ ગુસાઈજી બહુ વાત કરવા જાય તો બહુ લાંબી થઈ જાય. ગુસાઈજીએ અષ્ટસખાની સ્થાપના કરી. 4 મહાપ્રભુજીના અને 4 ગુસાઈજી. એ અષ્ટસખા જે આજે શ્રીનાથ દ્વારની અંદર જે સ્વરૂપ બિરાજ છે ગોવર્ધનધર પ્રભુનું, એ સ્વરૂપ પેલા ત્યાં ગિરાજ ઉપર બિરાજતું, ત્યાં જ પ્રાગટ્ય થયું હતું એમનું. આ અષ્ટસખા એ ગિરાજ પર્વત ઉપર જઈ અને ઠાકોરજીની સન્મુખ બિરાજી અને જેવી પ્રભુ લીલા કરે એવા પદની ત્યારે ત્યારે રચના કરીને ઠાકોરજી સન્મુખ. આ સાહિત્ય આપણું એટલું અગાધ છે. અમે પણ જ્યારે પદનું ગાન કરીએ ત્યારે શબ્દમાં ભૂલ ન પડે એની બહુ ચીવટ રાખતા હોય, પણ છતાંય જીવ બુદ્ધિ છે ક્યારેક ભૂલ પડી જાય. એક એક શબ્દ, એક એક શબ્દનું એટલું બધું માયતમ છે, એટલો બધો એનો અર્થ છે કે આપણી કક્ષા નથી એને સમજી શકીએ. યુવાનોની ફરિયાદ હોય, ઘણા બધા યુવાનોની ફરિયાદ છે કે તમે વ્રજ ભાષા ગાઓ છો, અમને કઈ સમજાતું નથી, માથેથી બધું યોજે. સાચી વાત છે. વ્રજ ભાષા સમજવી આ જીવનું કામ નથી, પણ એટલી અઘરી નથી. ક્યારે જ્યારે કોઈ વલ્લભ કુળની કોઈ બાળકની આપણા પર કૃપા થાય, અથવા તો ગામની અંદર કોઈ ભગવતી વૈષ્ણવ બિરાજતા હોય, ગામમાં ઠાકોરજી તો બિરાજતા હશે ને, ગામની અંદર મરજાદી છે, ગામમાં કોઈ અહીંયા બિરાજે છે મરજાદી, હવેલી છે, કોઈની ઘરે કોઈ મરજાદીની ઘરે ઠાકોરજી બિરાજે છે અહીંયા તમારા ગામમાં? તો નો હાલે ને એમ હાલે કોઈ દી? હે? તો આ મનોરથ થયો છે. ભલે જુઓ, પ્રભુ કૃપા કરશે, પ્રભુ કૃપા હશે તો આપણો હાથ પવિત્ર કરી શકશું આપણે. ઠાકોરજી પધરા 2 સ્વરૂપ બિરાજે છે વાજે, પણ પાછા જ્યારે વરદી પછી અમે આવીએ ને તો ગામની અંદર 10 સ્વરૂપ તો બિરાજવા જોઈએ. જે હો તાલી વગાડ. જો એમાં કઈ ડરવાની વાત નથી, એમાં કઈ ડરવાની વાત નથી. જેવું પ્રભુએ આપણા ઘરની અંદર જેવી વ્યવસ્થા આપી હોય, જો ઘરની અંદર સંપત્તિ પ્રભુએ આપી હોય તો દ્વારકાધીશની જેમ સેવા કરવી, રાજા ધીરાજ જેમ બિરાજતા હોય એવી રીતે સેવા કરવી. અને જો આપણે સામાન્ય સ્થિતિ હોય તો પ્રભુ એમાં પણ રાજી છે, પણ ભાવ હોવો જોઈએ. તો આ પદને સમજવું હોય તો શું કરવું? મોટાઓ આજ્ઞા કરે, આપણી બુદ્ધિ એમાં વાપરશું તો આપણને સમજાશે નહીં. આપણી જો જીવ બુદ્ધિ એમાં વાપરશું એ પદની અંદર, ઠાકોરજીને ઈચ્છા માની અને એકને એક પદને 10 વખત ખાલી વાંચી જશો, અમારો અનુભવ કહીએ છીએ. એ પદ છે પ્રભુની એક એક લીલા છે.
જે પદ છે 4-5 ટૂંકનું, પ્રભુએ એ સમયે જે લીલા કરી છે એનું ઈ પદની અંદર વર્ણન છે. એ પદ તમે એકનું એક પદ 10 વખત વાંચી જશો ભાવથી કે મારે આ પદને સમજવું છે, તો પ્રભુ ચોક્કસ તમારા પર કૃપા કરશે અને એ પદને તમે 50% તો સમજી શકશો. પણ પહેલ કરવી પડશે ભાઈ સાહેબ. બાકી આજ મનોરથીઓને આજે બેઠા, પાછો 5 વર્ષ પછી મરો થાય ને તેથી પાછા આવીને સભામાં બેઠા તો એ જિંદગીમાં નહીં સમજાય. જે હો